તમને ખબર છે કે આ યુવાનોના આઈક્યુનું સ્તર સતત પડતું જાય છે. કોઈ બહુ અઘરી વસ્તુ નથી હોતી આઈક્યુ માપવો. એ તો બસ સેમ્પલિંગ કરી લેવાય છે, આઈક્યુ માપી લેવાય છે, એમાંથી ખબર પડી જાય છે. ફ્લિન ઇફેક્ટ અને રિવર્સ ફ્લિન ઇફેક્ટ વાંચજો. દરેક પેઢી પાછલી પેઢી કરતા વધુ મૂરખ નીકળી રહી છે, ડંબ નીકળી રહી છે. અને આ આંકડો છે, ન્યુમેરિકલ ફિગર છે, મારી કોઈ કલ્પના નથી. ટેલિવિઝનથી શરૂઆત થઈ હતી અને ઇન્ટરનેટ આવ્યા પછી એ પ્રક્રિયા હજુ વધી ગઈ છે. પહેલા આપણે આ જ વાતને બહુ મોટો ઉપદ્રવ સમજતા હતા. કહેતા હતા કે ઇડિયટ બોક્સની સામે બાળક બેઠું રહે છે. ઇડિયટ બોક્સ કોને કહેતા હતા? ટીવીને. એ ટીવી તો હવે એવું લાગે છે જાણે વરદાન હતું બસ. આજે જે ઝેર સામે આવ્યું છે એની સામે ટીવી તો કંઈ જ નથી. ચૂરણ જેવું છે, ખાટું ચૂરણ. અસલી ઝેર તો હવે સામે આવ્યું છે, ડેટા અને મોબાઈલની સ્ક્રીન. આજની સૌથી મોટી ડ્રગ એ છે જે આંખ અને કાનથી લેવામાં આવે છે. ડેટા ઇઝ ધ ડ્રગ. આ જ ડેટાએ પુસ્તકોની દુકાનો ખાલી કરી દીધી અને લાઇબ્રેરીઓ બંધ કરાવી દીધી. હું પુસ્તકોની દુકાને જાઉં છું. એક લેખક હોવાના નાતે મારું દિલ તૂટી જાય છે. ત્યાં ફિલોસોફી સેક્શન જ હટી ગયું છે. અમારા માટે એક મોટી મુસીબત છે કે અમારા પુસ્તકો જો રાખવા હોય તો એ કયા સેક્શનમાં રાખવા.